વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ડભોઈના કરનાળીથી વડોદરા પહોંચવા 20 બોટ મોકલવામાં આવી. ડભોઈના કરનાળીથી વડોદરા પહોંચવા 20 બોટો મોકલવામાં આવી છે. ત્યારે કરનાળી નાવિક સમાજના લોકોને કાઢવામાં આવી છે બોટ, કે જ્યાં નર્મદા નદીમાંથી 20 બોટ કાઢવામાં આવી છે. ત્યારે ડભોઈ કરનાળી નાવિકોની મદદ લેવામાં આવી, જ્યાં ડભોઈ મામલતદાર અને પીએસઆઈના નેતૃત્વમાં બોટોને મોકલવામાં આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ડભોઈથી, કે જ્યાં વડોદરા ડભોઈના જે કરનાળીથી જે કહી શકાય ડભોઈના જે કરનાળીથી વડોદરા પહોંચવા 20 બોટ મોકલવામાં આવી છે. કરનાળી નાવિક સમાજના લોકોને બોટ કાઢવામાં આવી છે. ત્યારે નર્મદા નદીમાંથી 20 બોટ કાઢવામાં આવી છે, જ્યાં ડભોઈ કરનાળી નાવિકોની મદદ લેવામાં આવી રહી છે. ત્યારે ડભોઈ મામલતદાર અને પીએસઆઈના નેતૃત્વમાં બોટને મોકલવામાં આવી છે, કે જ્યાં દરેક સમાજ સંસ્થા લોકોની વારે આવી રહ્યા છે. જે ફસાયેલા લોકો છે તેઓની મદદે આવી રહ્યા છે. ત્યારે કહી શકાય કે ડભોઈના કરનાળીથી વડોદરા જે પહોંચવા માટે જે કહી શકાય કરનાળી નાવિક સમાજ છે તેમના દ્વારા બોટો મોકલવામાં આવી છે. તેમના દ્વારા 20 બોટ મોકલવામાં આવી છે. ત્યારે નર્મદા નદીમાંથી 20 બોટ કાઢવામાં આવી છે. ડભોઈ કરનાળી નાવિકો છે તેઓની મદદ લેવામાં આવી છે. ત્યારે ડભોઈ મામલતદાર અને પીએસઆઈના નેતૃત્વમાં આ બોટને મોકલવામાં આવી છે, જ્યાં આ બોટના માધ્યમથી રેસ્ક્યુ કામગીરી કરવામાં આવશે. ફસાયેલા લોકો છે, ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવશે.